જેવો સ્પર્શ ભગવાને કર્યો એ સાથે જ તે કાચિંડાના રૂપમાંથી મુક્ત થઈ ગયો અને રાજાના રૂપને પ્રાપ્ત। ઋષિ સુખદેવજી મહારાજ જ્યારે આ કથા કહેતા હતા ત્યારે રાજાએ પ્રશ્ન કર્યો। પરીક્ષિત રાજાએ એવું પૂછ્યું કે ઋષિ મને એ સમજાવો કે કયા રાજા હતા કે જેમને કાચિંડો બનીને રહેવું પડ્યું હતું? ગયા જન્મમાં કયા રાજા હતા? ત્યારે ઋષિ સુખદેવજી મહારાજે કહ્યું કે રાજા સાંભળો, એ ગયા જન્મમાં રાજા હતા, શા માટે કાચિંડો થયા, એમનું નામ શું હતું તે કહું છું। આમ કહીને ઋષિ સુખદેવજીએ કહ્યું, ગયા જન્મમાં તે નૃગ નામના રાજા હતા, એમનું નામ હતું નૃગ। ખૂબ ગાયો દાનમાં આપતા હતા, અસંખ્ય ગાયો દાનમાં આપતા હતા। દરરોજ સવાર પડે બ્રાહ્મણોને ગાય દાનમાં આપે, આ એમનો સ્વભાવ। એકે દિવસ ખાલી ન જાય, રોજ ગાયો દાનમાં બ્રાહ્મણોને આપવી, આ એમનો ધ્યેય। અસંખ્ય ગાયો દાનમાં આપેલી હતી। તેમાં એક વખત એક બ્રાહ્મણ દેવની ગાય તેમના ઘરેથી ચરવા ગઈ અને ચરીને પાછી બ્રાહ્મણના ઘરે આવતી હતી। એમાં રાજમહેલની ગૌશાળા આવી અને એ બ્રાહ્મણની ગાય રાજમહેલની ગૌશાળામાં જતી રહી। હવે બન્યું એવું, આખી રાત રાજમહેલની ગૌશાળામાં જ બ્રાહ્મણની ગાય રોકાણી। બીજો દિવસ થયો એટલે રાજાએ તેમના સૈનિકોને આજ્ઞા કરી કે એક ગાય દાનમાં આપવી છે, બ્રાહ્મણને લઈ આવો। એટલે ગૌશાળામાં ગયા। હવે ખબર નહીં કે આ ગાય કોઈક બ્રાહ્મણની ભૂલથી આપણા ગૌશાળામાં આવી ગઈ છે। સૈનિકો તો એ જ ગાયને લઈને રાજમહેલમાં આવ્યા। ભગવાન રાજાને ખબર નહીં કે આ ગાય આપણી નથી। એક બીજા બ્રાહ્મણ તે વખતે ગાયનું દાન લેવા આવ્યા હતા। રાજાએ આ ગાય એ બ્રાહ્મણને દાનમાં આપી દીધી। બન્યું એવું કે જેમને દાન મળ્યું હતું એ બ્રાહ્મણ આ ગાયને લઈને જતા હતા। રસ્તામાં તે ગાયના સાચા માલિક બ્રાહ્મણ સામા આવ્યા। એટલે એ બ્રાહ્મણે કીધું કે આ ગાય તો મારી છે, હું 2 દિવસથી ગોતું, ભૂલી પડી ગઈ છે। એટલે જે બ્રાહ્મણ પાસે ગાય હતી તેમને કીધું કે આ ગાય મારી છે, મને હમણાં જ રાજાએ દાનમાં આપી છે, આનો માલિક હું કેવો। થોડીક જ વારમાં બંને બ્રાહ્મણો વચ્ચે ઝઘડો થયો। બે સાચા હતા। એક કહે કે આ ગાય મારી છે, બીજા કહે કે મને હમણાં જ મળી છે। આ ઝઘડો રાજા સુધી પહોંચ્યો। રાજાને કહે, તમે જ ન્યાય કરો, આ ગાય કોની છે? એક બ્રાહ્મણે કહ્યું કે મારી ગાય ખોવાઈ ગઈ હતી અને તમે બારોબાર મારી ગાયનું દાન કરી દીધું। આમ રાજા તમારું દાન થઈ શકે ખરું, કોકની ગાયનું દાન? બીજા બ્રાહ્મણ એમ કહ્યું કે કોકની ગાય મને દાનમાં તમે આપી શા માટે? કોકની ગાય હતી, એમને પૂછ્યા વગર તમે મને દાનમાં આપી દીધી। એટલે રાજાએ કીધું કે જુઓ ભાઈ, મારાથી બહુ મોટી ભૂલ આજે થઈ છે। કોકની ગાય કોકને પૂછ્યા વગર મેં દાનમાં આપી દીધી છે। એટલે હવે એક કામ કરો, બેમાંથી એક બ્રાહ્મણ આ ગાયને જતી કરો। જે જતી કરશે તેને હું બદલામાં 1000 ગાયો દાનમાં આપીશ। પણ બેમાંથી એકેય બ્રાહ્મણ આ ગાયને જતી કરવા તૈયાર થયા નથી। કારણ કે આ ગાય જતી કરી બદલામાં જો 10,000 ગાય લે, 1000 ગાય લે તો ગૌ વિક્રય કર્યો કહેવાય, ગાયનો સોદો કર્યો કહેવાય। બ્રાહ્મણે કોઈ દિવસ ગાયનો સોદો ન કરવો જોઈએ। જો બ્રાહ્મણોએ કોઈ દિવસ ગાયને વેચાય નહીં, પેલું કામ। બ્રાહ્મણે કોઈ દિવસ ગોરસ વેચાય નહીં, દૂધ, દહીં, માખણ, ઘી એની દુકાન બ્રાહ્મણે ન કરવી જોઈએ, શાસ્ત્રમાં મનાય છે। બ્રાહ્મણે ગાયને પણ ન વેચવી જોઈએ, ગાયનો સોદો થાય જ નહીં બ્રાહ્મણથી, અને બ્રાહ્મણ કરે પણ નહીં।
મહારાજ, રાજાએ કહ્યું કે બેમાંથી એક બ્રાહ્મણ આ ગાયને જતી કરો. બેમાંથી એકેય બ્રાહ્મણ તૈયાર ન થયા અને તેમાં એક બ્રાહ્મણને ગુસ્સો આવ્યો કે હારું કોકની ગાયો તમે દાનમાં આપી દો, આટલું ધ્યાન ન રાખી શકો. અરે કાચિંડા જેમ રૂપ બદલો હો, ઘડીક આમને દાન આપો અને ઘડીક આમને આપો છો, માટે જાઓ સાચે કાચિંડો થજો. આમ કઈ નારાજ થઈને એ બ્રાહ્મણ ત્યાંથી જતા રહ્યા. બીજા બ્રાહ્મણે નારાજ થઈને નીકળી ગયા. ઘણો સમય વીત્યો, રાજાનું મૃત્યુ થયું. રાજા સ્વર્ગમાં ગયા. ત્યાં ચિત્રગુપ્તએ ચોપડામાં વાંચીને કીધું કે રાજા, તમારા પુણ્ય ઘણા બધા બોલે, નકરી ગાયો દાનમાં આપી, માટે વર્ષો સુધી નકરું સ્વર્ગમાં જ તમારે રહેવાનું છે. પણ એક પાપ થયું છે, કોક બીજાની ગાય તમે દાનમાં આપી દીધી છે, માટે તેનું ફળ તમને એ મળશે કે તમારે કાચિંડો થવું પડશે. હવે તમે જ કહો, પેલા પુણ્ય ભોગવવું છે કે પેલા પાપ ભોગવવું છે? એટલે રાજાએ વિચાર કર્યો કે જો પેલા પુણ્ય ભોગવશું, પેલા સ્વર્ગમાં જશું, તો હંમેશા સ્વર્ગની અંદર ચિંતા માથા ઉપર રહેશે કે હજી કાચિંડો બનવાનું બાકી છે. હારું હું થાય, કેમ થાય, અને એમાં એ સ્વર્ગની મજા છે ને એ બધી મારી જાય. શાંતિથી રહી નહીં શકીએ સ્વર્ગમાં. એટલે કામ કરું, પેલા પાપ ભોગવી લઉં, પેલા કાચિંડો બની લઉં, જે કઈ હેરાનગતિ હોય ભોગવી લઈએ, પછી એટેચથી સ્વર્ગમાં જાઉં. જેમ આપણને રસોઈમાં જે રસોઈ ન ભાવતી હોય ને, જમવા બેઠા હોઈએ અને જે ન ભાવતું હોય ને, એ માણસ હંમેશા પેલા ખાય. આ યાદ રાખજો. ન ભાવે ને એટલે માણસ એ હંમેશા પેલા ખાય, એટલે ભાવતી વસ્તુ પછી શાંતિથી ખાઈ શકે. આપણે કોકના ઘરે ગયા હોઈએ, કારેલા ભાવતા હોય નહીં, અને કારેલાનું શાક બનાવ્યું હોય, એટલે આપણને એમ થાય કે આને પહેલા ખાઈ જઈએ, પછી શાંતિથી શીરો ખાવું. એમાં ગળધણીને એમ થાય વધારે ભાવતો લાગે, બીજી વાર મૂકી જાય. આપણે તો એટલે કારેલાનું શાક ખાધું હોય કે પછી દળતું મટે, પછી શાંતિથી શીરો ઠપકારજો, ત્યાં ગળધણીને એમ થાય વધારે ભાવતું લાગે. ન ભાવે એ માણસ હંમેશા પેલા ખાય. એવી જ રીતે રાજાએ નક્કી કર્યું કે કાચિંડો બનવું આપણને ગમશે નહીં, નરકમાં જવું આપણને ગમશે નહીં, પણ શું થાય, જવું તો પડવાનું જ છે. એક વખત પેલા ત્યાં જઈ આવીએ. એટલે રાજાએ કીધું મને કાચિંડો પેલા બનાવો, અને એ જ નૃગ રાજા કાચિંડો બનીને રહ્યા હતા. આજે ઠાકોરજીએ તેમને કાચિંડાના રૂપમાંથી મુક્ત કર્યા અને સ્વર્ગમાં મોકલી દીધા. આ રીતે ભગવત દર્શન અને ભગવત કૃપાનું ફળ તેમને પ્રાપ્ત થયું. નૃગ રાજાના ઉદ્ધારની કથા ઋષિ સુખદેવજીએ કહી. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજન, તે પછી ભગવાને દંત વક્ત્રનો ઉદ્ધાર કર્યો. તે પછી પાંચેય પાંડવો રાજસૂય અશ્વમેધ યજ્ઞ કરે છે, અને તે યજ્ઞ માટે ભગવાન દ્વારિકાધીશ ભીમસેન અને અર્જુનને લઈને મગધ દેશમાં ગયા. મગધ એટલે આજનું બિહાર. ત્યાં જરાસંધ રાજા રાજ કરતો હતો. ભગવાન બંને પાંડવોની જોડે બ્રાહ્મણ બનીને ગયા અને રાજા પાસે જઈને ભગવાન બોલ્યા, બ્રાહ્મણનો વેશ ધારણ કરી. કારણ કે જરાસંધ રાજા દરરોજ સવારે 4 વાગે બ્રાહ્મણોને દાન આપવા બેસતા. વળી એમનો નિયમ કે બ્રાહ્મણ જે માંગે તે આપવાનું. એટલે શ્રી હરિ પધાર્યા. બ્રાહ્મણના વેશમાં ભગવાન બોલ્યા, રાજા યુદ્ધ આપો. સવારના 4 વાગ્યાના પહોરમાં કોઈ બ્રાહ્મણ યુદ્ધ માંગ્યું. એટલે જરાસંધ રાજા એમ હામું જોયું અને એટલું કીધું કે બ્રાહ્મણના વેશમાં માંગ્યું છે એટલે આપ્યું, પણ કોઈ દાડો બ્રાહ્મણ યુદ્ધ ન માંગે, માટે તમે બ્રાહ્મણ નથી. હું તમને ઓળખી ગયો છું, તમે કોણ છો તો મને ખબર નથી પડી, પણ બ્રાહ્મણ નથી એટલી મને ચોક્કસ ખબર પડી ગઈ છે. કારણ કે બ્રાહ્મણ કોઈ દિવસ યુદ્ધ ન માંગે, પણ બ્રાહ્મણ બનીને આવ્યા હો, અને બ્રાહ્મણ બનીને તો કોઈક મારા પ્રાણ માંગી લે ને તોય આપી દઉં. તમે તો ખાલી યુદ્ધ જ માંગ્યું છે.
હાવ સાચું કહો, તમે કોણ છો? ત્યારે ભગવાન દ્વારકાધીશે કહ્યું કે મને ઓળખ્યો નહીં? હું ભગવાન કૃષ્ણ, યશોદાનો પુત્ર, દેવકી નંદન. આ કુંતા પુત્ર ભીમસેન છે અને આ કુંતા પુત્ર અર્જુન છે. તે વખતે જરાસંધે કહ્યું કે જો કૃષ્ણ, તમે લડતા લડતા યુદ્ધ ભૂમિ મૂકીને ભાગી ગયા હતા, માટે હું તમારી જોડે યુદ્ધ નહીં કરું. આ અર્જુન મારા કરતા ઉંમરમાં અને બળ અને ઉંમર બંનેમાં નાનો છે, પણ આ ભીમસેન મારા જેવો છે અને આ મારા જેવડો જ છે. મારા જેવડો પણ છે ને મારા જેવો પણ છે, એટલે તમે કહો તો એની જોડે યુદ્ધ કરું. ભગવાન મનમાં કહે ત્રણમાંથી એક જોડે હા પાડ, પછી જોઈ લેવું. જરાસંધે હા પાડી. યુદ્ધ શરૂ થયું. એ યુદ્ધનું નામ હતું દ્વંદ્વ યુદ્ધ, બીજું નામ છે ગદા યુદ્ધ. મહારાજ, ભગવાન શા માટે આવ્યા છે? જરાસંધને શા માટે મરાવા ભગવાન માંગે છે? એટલા માટે કે પાંડુ રાજા જે હતા ને એ બહુ નાની ઉંમરમાં પાંડુ રોગથી મરી ગયા હતા. માટે મહર્ષિ વેદવ્યાસજીએ કુંતાજીને કહ્યું હતું કે જો તમે અશ્વમેધ યજ્ઞ કરો તો પાંડુ રાજાના જીવને શાંતિ મળે, પિતૃને શાંતિ થાય, પિતૃની સદગતિ થાય. એટલે કુંતાજીએ પાંચે દીકરાઓને આજ્ઞા કરી કે તમે યજ્ઞ કરો. હવે હવન એવડો મોટો કે પૈસા જોઈએ, પૈસા એટલા બધા પાંડવો પાસે હતા નહીં, એટલે દ્વારકાધીશની સલાહ લીધી. ભગવાને કહ્યું કે જરાસંધનો ત્રાસ આમે બહુ વધ્યો છે, બહુ પાપી રાજા છે, માટે ઈ મરે તો જગતમાંથી એક દુષ્ટ રાક્ષસ જેવો રાજા પણ ઓછો થાય અને એ ધન તમને હવનમાં કામ આવે. એટલે ભગવાન જરાસંધને મરાવવા માટે આવ્યા છે. હવે બન્યું એવું કે યુદ્ધ શરૂ થયું, પણ જરાસંધે કઈ જેમ તેમ હતો નહીં. યુદ્ધ ચાલુ થયું અને ભાગવતજીમાં લખ્યું 27મા દિવસે ચાલુ યુદ્ધમાં ભીમસેન ગદા બદા મૂકીને ભાગ્યા. જરાસંધે એટલો માર માર્યો એટલે ભગવાન પાછળ દોડ્યા કે હારું ભીમ, આ હારું ન લાગે. ભીમસેનની પાછળ દોડ્યા અને ભગવાન દ્વારકાધીશે ભીમને પકડ્યા અને કીધું કે આમ રણ મૂકીને ભાગી જઈએ ને એમાં હારું ન લાગે. તમારી ઓછી કરાવશો ને મારી ઓછી કરાવશો, અને આમ તમે યુદ્ધ ભૂમિમાંથી ભાગી ગયા તો આ જરાસંધને મારશે કોણ? જરાસંધ મરશે નહીં તો યજ્ઞ માટે આપણે ધન ક્યાંથી લાવશું? ધન નહીં હોય તો એવડો મોટો હવન કેમ થાય? હાલો તમે પાછા જરાસંધ જોડે યુદ્ધ કરો. એટલે ભીમસેન કહે અંતે તો મારા પિતૃની શાંતિ માટે દ્વારકાધીશ તમે હવન કરાવો હો ને, મારા પિતૃને સદગતિ થાય એ માટે જ હવન કરાવવાનો હે ને? ભગવાન કહે હા. ભીમસેન કહે કે મારા પિતૃની સદગતિ થતી હોય તો થાય, ન થવી હોય તો ન થાય. હવે જો યુદ્ધમાં ગયો ને તો જરાસંધ મારી સદગતિ કરી નાખશે, મને મારી નાખશે. ભગવાન મારે નથી આવું. ભગવાન કહે ભીમસેન તમે ડરો નહીં. વળી ભીમસેન કહે કે ભગવાન એ જરાસંધને હું નહીં પહોંચી શકું, બળમાં હારો મારા કરતા જબરો હે. ભગવાન કહે મેં મારામાંથી તમને 10 કળાનું બળ આપ્યું, જાઓ હવે તમે જરાસંધ જેટલા ને જેટલા બળવાન થયા. ભીમસેન કહે તે છતાંય નહીં મરે મારાથી, ભગવાન બહુ જબરો રાજા હે. ભગવાન કહે તમે કામ કરજો, યુદ્ધ કરતા કરતા મારી સામે જોજો. હું 27 દિવસથી રોજ ઈશારા કરું પણ હામું જોવો તો કહું ને. ભીમસેન કહે હવે જોઈશ. બીજો દિવસ થયો, 28મો દાડો અને યુદ્ધ ચાલુ થયું. ભીમસેને જોયું કે આપણામાં બળ તો જરાસંધ જેટલું આવી ગયું હે, પણ તોય હારો જરાસંધ મરે નહીં. એટલે યાદ આવ્યું કે ભગવાને કીધું તું હામું જોજો. એટલે યુદ્ધ કરતા કરતા ભગવાનની સામે જોયું. એટલે ભગવાન દ્વારકાધીશે પીપળાનું એક પાન હાથમાં લીધું અને મારા હરિએ પાનના 2 ટુકડા કરી નાખ્યા. એટલે ભીમસેન સમજી ગયા કે આ જરાસંધના 2 ભાગ કરી નાખવાના છે. એ જરા નામની રાક્ષસીએ સાધી આપ્યો હતો. જગતમાં એક જ બાળક એવો કે 2 માતાના પેટે અડધો જન્મ્યો હતો. એમાં હતું એવું કે ઋષિએ ફળ મંત્રીને આપ્યું. હવે એ ખબર નહીં, એમાં 2 માતાઓ અડધું ફળ ખાઈ ગઈ.
એટલે બે માતાને અડધો અડધો બાળક જન્મ્યો. હવે અડધાને શું કરવું? એટલે જરા નામની રાક્ષસી આવી, એને મંત્ર બોલીને અડધા અડધા બે ભાગ ભેગા કરી દીધા. એમાંથી એક બાળક બન્યું, એનું નામ જરાસંધ. મહારાજ એ જરાસંધ રાજા મળતો હતો નહીં, એટલે ભગવાને આમ પીપળાનું ઝાડ, વૃક્ષ, પીપળાનું પાન આમ બે ભાગ કર્યા, અને એ વખતે ભીમસેને પણ બધાની વચ્ચે જરાસંધના બે ભાગ કરી નાખ્યા, પગ પકડીને બે કટકા કરી નાખ્યા, વચમાં ધૂળનું શિવલિંગ બનાવી દીધું. જરાસંધ મૃત્યુ પામ્યો. બધું જ ધન લઈ હસ્તિનાપુર આવ્યા, ઇન્દ્રપ્રસ્થ આવ્યા, અને ઇન્દ્રપ્રસ્થમાં આવ્યા અને બહુ જ મોટો યજ્ઞ શરૂ કર્યો. હવે એ યજ્ઞની અંદર મારા ભાઈ બહેનો, એ રાજસૂય અશ્વમેધ યજ્ઞ છે, બહુ મોટો યજ્ઞ. એટલે ભગવાને બધાને થોડું થોડું કામ સોંપ્યું છે. જેની જેવી લાયકાત એવી સેવા ભગવાને આપી. ભગવાન યુધિષ્ઠિરને કહ્યું કે યુધિષ્ઠિર, તમારામાં નમ્રતા ઘણી છે, આદર સત્કાર તમને કરતા આવડે છે, એટલે મહેમાન આવે એટલે એનું સામયું કરવું, સ્વાગત કરવું, ઉતારા આપવા, એ બધી જવાબદારી તમારી. ભીમસેન, તમને ખાતા ને ખવડાવતા બહુ સારું આવડે છે, તમારા રસોઈ ઘરમાં જ રહેવાનું, બધાને જમાડવાની જવાબદારી તમારી. ભીમસેન વિચાર કરે કે બહુ સારું કામ આપ્યું, લાડવા ખાવું ખવડાવવું, બધા મોજમાં. ભગવાને દુર્યોધનને બોલાવ્યો, તું આવ, આ તિજોરીની ચાવી. આ યજ્ઞ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી તું ખજાનચી, કેશિયર, પૈસાનો બધો વહીવટ તારી પાસે. પાછે પાંડવો આમ જોતા રહી ગયા કે હા, હારી ભગવાને ભૂલ કરી. દુર્યોધન તો તિજોરીની ચાવી લઈને હરખાતો ત્યાંથી જવા માંડ્યો. મનમાં વિચાર કરવા માંડ્યો કે બીજા દિવસે તળિયું ન લાવી દઉં તો મને કહેજો. ઘણા આવા અદેખા હોય, કોકનું સારું ન જોઈ શકે. હવન પાંડવોનો, અને એમાં એ પાંડવોના કાકાનો દીકરો દુર્યોધન, એની પાસે ચાવી આવી. એટલે એને નક્કી કર્યું કે આપણે એકની જગ્યાએ બે વાપરશું, બેની જગ્યાએ 4 વાપરશું. અને ચાલુ હવને હાથ ઊંચા કરી દઈશ કે તિજોરી જ ખાલી થઈ ગઈ છે, પૈસા જ નથી, હવન અધ વચ્ચે ન રખાવું તો મને કહેજો. આવી એની માનસિકતા. એટલે એ તિજોરીની ચાવી લઈને ગયો. એટલે પાછે પાંડવોએ ભગવાન દ્વારકાધીશને કીધું કે દ્વારકાધીશ, આ તમારી ભૂલ નથી થઈ, આમ ચાવી એને આપી દેવાય. આ દુર્યોધન કેવો દુષ્ટ છે તમને ખબર ન હોય. એટલે ભગવાન કહે, બોલ લીધું કે હજી કઈ બાકી છે? પણ ભગવાન દ્વારકાધીશ આ તો ધ્યાન દોર્યું. એમ નહીં, તમે વિશ્વાસ રાખો ને તો પૂરો રાખો, આવી રીતે શંકા કરશો તો નહીં થાય. પાંડવો કહે, પણ શંકા એટલે કરવી પડી કે એ દુર્યોધન દુષ્ટ છે. ભગવાન કહે, તમને ખબર નથી, બેની જગ્યાએ 4 વાપરશે મને ખબર છે, 4ની જગ્યાએ 8 વાપરશે તમારું ખરાબ દેખાડવા માટે, તમારો હવન અધ વચ્ચે ઊભો રહી જાય એ માટે દુર્યોધન બમણું વાપરશે. હું જાણું છું, પણ પાંડવો તમને ખબર નથી, ખુદ દુર્યોધનને ખબર નથી કે એના ભાગ્યમાં એક રેખા એવી છે કે જેટલું વાપરે એનાથી બમણું પાછું આવે. અરે એ તો દુર્યોધનને પણ ખબર નથી, અને એટલા માટે જ મેં ખજાનચીની બધી જવાબદારી એને આપી છે. એ 2 વાપરશે તો આપણને 4 આવશે, 1ની જગ્યાએ 2 વાપરશે, આપણને 2ની જગ્યાએ 4 આવશે. એ 8 વાપરશે તો આપણને 16 ગણું પાછું આવશે. ચિંતા ન કરો. ત્યારે પાછે પાંડવે કાન પકડ્યા કે દ્વારકાધીશ, તમે ખરેખર મહાન છો. ભગવાન કહે કે વિશ્વાસ કરો ને ભરોસો તો પછી કરી જાણવાનો. કાં તો ભરોસો કરો જ નહીં, પણ કરો ને તો એવો કરવાનો, જવાબદારી મને હોઈપી છે તો વિશ્વાસ રાખો. ત્યારે પાંડવો માની ગયા કે ના, ખરેખર દ્વારકાધીશ તમે ખૂબ મહાન છો. ત્યારે ભગવાન દ્વારિકાધીશે એક સેવા પોતે લીધી. ભીમસેનને રસોઈ ઘર સોંપ્યું, યુધિષ્ઠિરને આગતા સ્વાગતા, અર્જુનને સંત સેવા, નકુલ અને સહદેવને યજ્ઞના સમિત લાવવા, યજ્ઞનો પૂજાપો લાવો, એ બધી જવાબદારી સોંપી. અને એ વખતે ભગવાન દ્વારિકાધીશે કહ્યું કે એક સેવા મારે કરવી છે. આમ કહીને પોતે જ સેવા લીધી. કઈ સેવા લીધી?
કે આ યજ્ઞની અંદર જે જે બ્રાહ્મણો ઋષિમુનિઓ પધારે એ બધા જ જમી લે, એટલે એથી પાતળ હું ઉપાડીશ, એથી પતરાવાળી હું ઉપાડીશ. વિચાર તો કરો, રાજાધિરાજ દ્વારિકાધીશે બ્રાહ્મણોની એથી પાતળ ઉપાડવાની જવાબદારી લીધી છે. મોહનથાળ પીરસો તો હવને ગમે, એકાદો લ્યો તમારા હાહુના હમ છે, પણ મહારાજ એથી પાતળ ઉપાડવાની સેવા મારા દ્વારકાધીશે લીધી. બ્રાહ્મણોની એથી પાતળ ઉપાડવાનું આવું સારું પુણ્ય છે. વિચાર તો કરો, ભગવાન દ્વારિકાધીશે ઋષિ મુનિઓની પાતળો ઉપાડી છે. આવો મહિમા છે બ્રહ્મ ભોજનનો. યજ્ઞ પૂરો થયો, છેલ્લે અવભૃત નામનું સ્નાન થાય. એટલે અવભૃત સ્નાન યુધિષ્ઠિર રાજાએ કર્યું. પૂર્ણાહુતિ થઈ ગઈ, અવભૃત સ્નાન થઈ ગયું. હજારો ઋષિ મુનિઓ બેઠા છે, અનેક આમંત્રિત રાજાઓ બેઠા છે. બસ હવે આ યજ્ઞને સંપન્ન ઘોષિત કરવાનો છે. મહારાજ, આ જે યજ્ઞ હતો ને, જ્યારે શરૂ થયો ને, ત્યારે ભગવાનના સગા ભાઈનો દીકરો, જેનું નામ હતું શિશુપાળ, એને ભગવાનને જાહેરમાં ગાળો આપી હતી અને ભગવાને તેના પ્રાણ લીધા અને શિશુપાળનું તેજ ભગવાનમાં ભળી ગયું હતું. અને આ યજ્ઞ જ્યારે સંપન્ન ઘોષિત કરવાનો હતો, ઋષિ મુનિઓએ બધાની વચ્ચે કહ્યું કે ભગવાન દ્વારિકાધીશ શંખ વગાડીને યજ્ઞ સંપન્ન ઘોષિત કરે. કૃપા કરીને ભગવાન શંખ વગાડે. એટલે ભગવાન દ્વારિકાધીશે પંચજન્ય શંખ પોતાના હાથમાં લીધો અને મારા હરિયામ વગાડવા માટે ઊભા થયા ને, તો ભાઈ શંખ વાગ્યો નહીં. ભગવાન દ્વારિકાધીશથી પોતાનો જ શંખ વાગ્યો નહીં, એટલે હજારો ઋષિ મુનિઓ ઊભા થઈ ગયા. પાંચે પાંચ પાંડવો રોતા રોતા ઊભા થઈ ગયા. ભગવાન, શું થયું પ્રભુ? કુંતાજી તો દુખી થઈ ગયા કે પ્રભુ શંખ કેમ નથી વાગતો? એટલે મારા હરિ એટલું બોલ્યા કે હજી કોઈ એક વ્યક્તિ જમ્યું નથી, હજી કોઈ એક વ્યક્તિ ભૂખ્યું છે, માટે મારો શંખ વાગ્યો નથી. ગોતો તમે કોણ ભૂખ્યું છે, એને ખવડાવો. મારા હરિ આજ્ઞા કરી. એટલે પાંચે પાંડવો નગરમાં ગોતવા માટે નીકળ્યા. કોઈ આમ ગયું, કોઈ આમ ગયું, કોઈ આમ ગયું, કોઈને કોઈ મળ્યું નહીં. એટલે કે જેને પૂછો ને બધા કહે કે આ તમારા ઘર જમવા આવ્યા હતા. આખા નગરને ધુમાડા બંધ નિમંત્રણ હતું, બધાએ જમી લીધું હતું. પણ મહારાજ અર્જુનજી ગોતતા યમુનાજીના કિનારે ગયા, તો ત્યાં એક વૃદ્ધ સંત બેઠા હતા, મહાત્મા બેઠા હતા. એ રોગિષ્ટ હતા. એક બાવરિયાના ઝાડ પાસે ઉકરડા જેવી જગ્યા હતી, યમુનાજીનો કિનારો હતો, અને ત્યાં એ બેઠા. એટલે અર્જુને આવીને કીધું કે મહાત્મા, તમે જમી તો લીધું છે ને? અમારા ઘરે હવન હતો, તમે આવ્યા હતા ને જમવા, તમે જમ્યા તો છો ને? મહાત્મા કહે કે મને કોણ કહે, હું તો અહીંયા બેઠો છું એકલો, હું નથી જમ્યો. અર્જુન સમજી ગયા કે નક્કી આ જ સંત છે. એટલે અર્જુનજી હાથ જોડીને કહે છે કે મહાત્મા પધારો, તમે જમ્યા નથી માટે અમારો યજ્ઞ અધૂરો છે. એટલે મહાત્માએ અર્જુનની સામે જોઈને એટલું કીધું, અર્જુન હાવ સાચું કહેજે, ભગવાનનો શંખ વાગી ગયો તો તું અહીંયા આવત ખરો? હારા, શંખ વાગ્યો નહીં, ભગવાને દયા કરીને કીધું કોક ભૂખ્યું છે માટે તું આવ્યો, નકર હારા તમે યાદે ન કરો. આમંત્રણ આપવા આવ્યો તો જા, નથી આવું. હવે એ તો સંત છે, હારા જરૂર પડી એટલે આવ્યો હે, નથી આવું. અર્જુને ઘણી વિનંતી કરી, સંત ન માન્યા. ઉદાસ થઈને અર્જુનજી પાછા આવ્યા. હવે બધા ઉદાસ થઈને ઊભા હતા. ભગવાન દ્વારિકાધીશ પાસે આવીને અર્જુનજીએ બધી વાત કરી કે તમારી વાત તો સાચી, એક સંત છે એ જયમાં નથી, પણ હવે આવા ના પાડે. એ સભામાં દ્રૌપદી પણ ઊભા હતા. દ્રૌપદીએ બધું સાંભળ્યું. દ્રૌપદી કહે, મને લઈ જાઓ, હું એ સંતને તેડી લાવીશ, મને લઈ જાઓ સાથે. એટલે અર્જુનજી દ્રૌપદીને લઈને એ સંત પાસે આવ્યા. દ્રૌપદીએ હાથ જોડ્યા. હું પુત્ર વધુ છું,
આપે ભોજન નથી કર્યું માટે યજ્ઞ સંપન્ન નથી થયો, મહેરબાની કરીને પધારો, તમે આવો. એટલે સંતે કહ્યું કે નહીં આવો, ખરા જરૂર પડી એટલે તમે આવો, બાકી તમે આવત ખરા? દ્રૌપદી કહે ક્ષમા કરી દો, પણ સંત ઋષિવર પધારો, હું તમને વિનંતી કરું છું, પ્રણામ કરું છું. એટલે સંતે કીધું કે જો દ્રૌપદી સાંભળ, 100 અશ્વમેધ યજ્ઞનું પુણ્ય આપે તો આવું. સંતને ખબર છે કે પેલો હવન હું જમીશ ને તો જ પૂરો થાય. એટલે સંતે કીધું કે હો હવનનું પુન મને આપને તો આવું. એટલે દ્રૌપદી કહે તો આવશો ને? તો કે હા. બાજુમાં યમુનાજી વહેતા હતા અને એ વખતે દ્રૌપદી યમુનાજીમાંથી જળ ભરી લાવ્યા અને પોતાના હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો કે મારી પાસે ઘણા બધા અશ્વમેધ યજ્ઞનું પુણ્ય છે. 1000 અશ્વમેધ યજ્ઞનું પુણ્ય ઓછામાં ઓછું મારી પાસે છે, તેમાંથી 100 અશ્વમેધ યજ્ઞનું પુણ્ય આ સંતને મળજો. આમ કઈ જલ મૂક્યું. એટલે સંતે કહ્યું કે દ્રૌપદી તું મને બનાવે છે? હું જાણું છું કે પહેલો અશ્વમેધ યજ્ઞ પણ હું જમ્યો નથી, માટે હજી પૂરો નથી થયો. તમે ક્યારે હો કરાવ્યા કે તે મને પુણ્ય આપી દીધું? એટલે દ્રૌપદીએ કહ્યું, બ્રાહ્મણોના શ્રી મુખે સાંભળ્યું છે, સંતો પાસે સાંભળ્યું છે, પુરાણોમાં લખેલું છે કે કોઈ સંત પાસે જઈએ ને તો એક ડગલે એક અશ્વમેધ યજ્ઞનું પુણ્ય મળે. તમે મારા રાજમહેલથી 1000 પગલા દૂર બેઠા છો, મને આજે જ રસ્તાની અંદર 1000 અશ્વમેધ યજ્ઞનું પુણ્ય તમને દર્શન કરવા માટે આવીને ત્યારે મળી ગયું. તેમાંથી મેં ખાલી 100 જ અશ્વમેધ યજ્ઞનું પુણ્ય તમને આપ્યું છે. અને ત્યારે સંત નતમસ્તક થઈ ગયા, બેટા ધન્ય છે તારી ભક્તિને, હાલું આવું છું. અને આમ કહીને સંત સાથે આવ્યા અને એ સંતે ભોજન કર્યું. અને ભગવાન દ્વારિકાધીશનો પંચજન્ય શંખ વાગ્યો, બધા ઋષિ મુનિઓ જય જયકાર કરવા લાગ્યા. શ્રી દ્વારિકાધીશ મારા હરિનો દ્વારકાધીશનો શંખ વાગ્યો. આવો મહિમા સંત દર્શનનો છે વાલા. પણ આપણે ગુરુ પૂર્ણિમા સિવાય તો આવીએ નહીં. ગુરુ પૂર્ણિમા દિવસે તો આવજો, પણ મહિને 2 મહિને સંતના દર્શન કરી જાઓ, પગે લાગી જાઓ. આ સંતની ખૂબ કૃપા તમારા ઉપર છે. સ્વાર્થી નહીં બનવાનું સાહેબ. સંતે આપણા ઉપર જે કૃપા કરી હોય એ કૃપાને ભૂલો નહીં. ભગવાને રાજસૂય અશ્વમેધ યજ્ઞ પાંડવોનો સંપૂર્ણ કરાવ્યો, મારા હરિ દ્વારકા પધારે. અને એ પછી ભગવાન ના મિત્ર સુદામાની કથા છે. આવો સુદામાનું ચરિત્ર સાંભળીએ. એક વખત જય જયકાર કરો. શ્રી દ્વારિકાધીશ કી જય. સંત શિરોમણી શ્રી બળદેવજી ગિરી બાપુ કી જય. જગદાત્રી શ્રી अन्नपूर्णा मात की जय। कृष्ण स्यासित सखा कश्चित ब्राह्मणं ब्रह्मवित्तमः। ऋषि सुखदेव जी कहे छे भगवान का एक मित्र પણ બન્યું એવું કે એક મિત્ર રાજા બન્યો, ભગવાન કૃષ્ણ રાજા બન્યા અને બીજા મિત્ર સાવ ગરીબ. 4 દિવસથી તો ખાવાનું ન હતું ભાઈ. પત્ની હતી, નામ હતું સુશીલા. સુદામાની પત્નીનું નામ છે સુશીલા. બહુ જ સુશીલ છે. નામ તેવા ગુણ છે, સરળ સુશીલ. નામ જેવા ગુણ હોવા જોઈએ. ઘણા નામ હોય શાંતિ, પણ આડોશી પાડોશી આવીને શાંતિ કરાવે કે બાપા હવે શાંત થઈ જાઓ. ઘણા નામ હોય ધનસુખ, પણ કેટલા દી પહેલા આઈસો એને ખબર ન હોય. નામ એવા ગુણ હોવા જોઈએ.
નામ છે સુશીલા. પોતે બહુ જ સુશીલ છે, સરળ છે. 4 દીકરાઓ છે, પણ મહારાજ ઘરમાં એક દાણો અન્નનો નથી. એટલે સુદામાએ કહ્યું કે દેવી, મારે અયાચક વ્રત છે. હું કોઈ પાસે માંગુ નહીં, કોઈ પાસે ક્યારે પણ માંગીશ નહીં, એવું મારું વ્રત છે. અને એ વખતે સુશીલાજી કહે, તમે માંગજો નહીં, પણ એક વાત કરું. તમે કહેતા હતા કે તમારા મિત્ર દ્વારકાધીશ છે, તમે દ્વારકા જી આવો ને, ખાલી દ્વારકાધીશ પાસે જઈને ઊભા રહેજો, તમે મળજો. ખાલી તમારે ન માંગવું હોય તો ન માંગજો, ખાલી મળવા તો જાઓ. અને એ વખતે સુદામા તૈયાર થયા છે. સુદામાએ વિચાર કર્યો કે મિત્રના ઘરે ખાલી હાથે કેમ જવું, અને કૃષ્ણ કદાચ મારી પાસે ન માંગે કંઈ, પણ એના બાળકો મને કહે કે શું લઈ આવ્યા, તો મારે કંઈક આપવું જોઈએ, એમ ખાલી હાથે કેમ જવાય. જગતમાં 3 જગ્યાએ કોઈ દિવસ ખાલી હાથે ના જતા. એક દેવ મંદિર, બીજું ગુરુ મંદિર, ગુરુના ઘરે, અને ત્રીજું મિત્રના ઘરે. આ 3 જગ્યાએ કોઈ દિવસ ખાલી હાથે નહીં જવાનું. ફૂલ નહીં તો ફૂલની પાંખડી કંઈક આપણે ધરવું જોઈએ. અડોસ પડોશમાં જઈને સુશીલાજી 4 મુઠ્ઠી પૌવા લઈ આવ્યા અને પોતાની સાડીમાંથી એક કટકો ફાડ્યો અને સુદામાની પોટલી આપી અને કીધું કે આ પૌવા તમે દ્વારકાધીશને આપજો. પૌવાની પોટલી તૈયાર થઈ છે. અને એ વખતે સુદામા પોરબંદરથી દ્વારકા જવા તૈયાર થયા છે. રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. કે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. તૈયાર થયા છે. સુશીલાજીએ સુદામાને વિનંતી કરી. સુશીલા કહે સ્વામી શિશુ ભોજન નિખામી. સુશીલા કહે છે સ્વામી શિશુ ભોજન નિખામી. સુશીલા કહે સ્વામી શિશુ ભોજન નિખામી. સુશીલા કહે છે સ્વામી શિશુ ભોજન નિખામી. તમારા દોસ્તાર દ્વારિકાના નાથ છે. તમારા દોસ્તાર દ્વારિકાના નાથ છે. રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુશીલાએ જ્યારે કહ્યું કે ઘરમાં એક દાણો અન્નનો નથી, તે વખતે સુદામાએ જવાબ આપ્યો, સમજુ ને શું કરું માંગતા લાજી મારું. સમજીને શું કરું હું સમજુ છું ઘરમાં કંઈ નથી, સમજુ ને શું કરું માંગતા લાજી મારું. સમજીને શું કરું પણ માંગતા રાજી મારું. માંગતા માનવીનું માન ઘટી જાય છે. માંગતા માનવીનું માન ઘટી જાય છે. રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હું જઈશ પણ માંગીશ નહીં. કહ્યું માંગતા નહીં બસ. અને એ વખતે સુદામાએ કહ્યું કે જવું તો ખરો.
તેના બાળકોને શું આપવું? કૃષ્ણને વંદન કરું પણ શિશુને સુધારું. કૃષ્ણને વંદન કરું પણ શિશુને સુધરું. હું દ્વારકા જાઉં, ભગવાન કૃષ્ણને વંદન કરું પણ એના બાળકોને શું આપું? કૃષ્ણને વંદન કરું પણ શિશુને સુધારું. કૃષ્ણને વંદન કરું પણ શિશુને સુધરું. જગમાં કેવી ફજેતી મારી થાય છે રે જગમાં કેવી ફજેતી મારી થાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે જો સુદામાજી દ્વારિકામાં જાય છે. ચાર મુઠ્ઠી પૌવા સાડીના એક કટકામાં સુશીલાજીએ બાંધી આપ્યા છે અને એ વખતે સુદામા તૈયાર થયા છે. પૌવાની પોટલી જેષ્ટિકાએ લટકી. પૌવાની પોટલી જેષ્ટિકાએ લટકી. પૌવાની પોટલી જેષ્ટિકાએ લટકી. પૌવાની પોટલી જેષ્ટિકાએ લટકી. મરવાની મનમોહનને મરવાની ચટકી. મનમાં મનમોહનને મરવાની ચટકી. એ તો ભાવ વિભોર બની જાય છે રે. ઈ તો ભાવ વિભોર બની જાય છે રે. જો સુદામાજી દ્વારિકામાં જાય છે રે. જો સુદામાજી દ્વારિકામાં જાય છે. એના મનના મેળામણ છલકાય છે રે. એના મનના મેળામણ છલકાય છે રે. જો સુદામાજી દ્વારિકામાં જાય છે રે. જો સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામા પોરબંદરથી આમ દ્વારકા જવા માટે નીકળ્યા અને આમ દ્વારકાનો રસ્તો પકડ્યો. ભગવાનનું નામ મુખમાં છે, હાથમાં લાકડી છે, લાકડીમાં પૌવાની પોટલી છે. ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા. 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 जाते जाते मुख में हरे कृष्ण रामा. आते जाते मुख में हरे कृष्ण राम. जाते जाते मग में हरे कृष्ण रामा. आते जाते मग में हरे कृष्ण रामा. चले श्याम सुंदर से मिलने सुदामा. चले श्याम सुंदर से मिलने सुदामा. श्री कृष्ण गोविंद हरे मुरारे. श्री कृष्ण गोविंद हरे मुरारे. हे नाथ नारायण वासुदेवा. हे नाथ नारायण वासुदेवा. चले श्याम सुंदर से मिलने सुदामा. चले श्याम सुंदर से मिलने सुदामा. जाते जाते मार्ग में हरे कृष्ण रामा. जाते जाते मार्ग में हरे कृष्ण रामा. चले श्याम सुंदर से मिलने सुदामा. चले श्याम सुंदर से मिलने सुदामा. ભગવાનનું નામ હે ગોવિંદ, હે ગોપાલ, હે દામોદર, હે વાસુદેવ, હે શ્રી કૃષ્ણ, આમ ભગવાનના મંગલ નામો બોલતા બોલતા સુદામાએ પોરબંદરથી આમ દ્વારકાનો રસ્તો પકડ્યો છે. મારા ભાઈ બહેનો ઘણા દિવસના ઉપવાસ હતા એટલે હજી તો આમ અડધે રસ્તે નતા પહોંચ્યા. શરીરે જવાબ આપી દીધો.
આ શરીર ભૂખ્યું તરસ્યું તો ક્યાં સુધી બરાબર હાલે ભાઈ? રસ્તામાં સુદામા બેભાન થઈ ગયા છે. રસ્તામાં રીતસર પડી ગયા છે. આકાશ માર્ગે નારદજી જતા હતા. આકાશના રસ્તે દેવર્ષિ નારદ આમ જતા હતા અને તેમને જોયું કે માર્ગમાં કોઈ પડ્યું છે. બપોરનું ટાણું છે. દેવર્ષિ નારદ આકાશમાંથી આમ નીચે ઉતર્યા. નજીક આવીને જોયું તો કાંધમાં જનોઈ હતી. સમજી ગયા કે નક્કી કોઈ બ્રાહ્મણ છે અને આ રસ્તો દ્વારકા જાય છે, માટે નક્કી આ મહારાજ દ્વારકા જતા હશે, ભગવાન દ્વારકાધીશના દર્શને. આમ વિચાર કરીને નારદજી ઉડાણ ભરી સીધા દ્વારકા ભગવાન પાસે ગયા અને દ્વારિકાધીશને વિનંતી કરી કે ભગવાન, તમારા દર્શને કોઈ બ્રાહ્મણ આવતા હોય એવું લાગે છે અને રસ્તામાં બેભાન થઈને પડ્યા છે. એમને તાત્કાલિક અહીં લાવવાની વ્યવસ્થા કરો. અને તે વખતે આટલું કહી નારદજી તો વિદાય થઈ ગયા. મારા હરિએ ગરુડજીને આજ્ઞા કરી અને ગરુડજીએ દ્વારિકાના રાજમહેલમાંથી આમ ઉડાણ ભરી તરત જ જે જગ્યાએ સુદામા બેભાન પડ્યા હતા ને ત્યાં ગરુડ આવ્યા. પોતાની પીઠ ઉપર સુદામાને આમ હુવાડીને દ્વારકા તરફ ઉડાણ ભરી અને દ્વારકા આવ્યા. દ્વારકાના નગરના જાપા પાસે એ ભગતને ઉતાર્યા અને રાજમહેલમાં ગરુડજી જતા રહ્યા. થોડી વાર થઈ, સુદામા ભાનમાં આવ્યા. કોઈ સજ્જનને પૂછ્યું કે ભાઈ, દ્વારકા નગર કેટલું દૂર? એટલે એ સજ્જને કીધું, ભલા માણસ, આ દ્વારકાપુરી જ છે, આ દ્વારિકાધીશની જ નગરી છે. કહ્યું કે આ દ્વારકા નગરી છે? જો આ દ્વારકા નગરી હોય તો દ્વારકાધીશનો મહેલ કઈ બાજુ આવ્યો? એટલે એ સજ્જને જવાબ આપ્યો કે સામે જુઓ, હોનાનો જે મહેલ છે ને, જેના ઉપર ધોળી ધજા છે, એ ધોળી ધજા વાળો રાજમહેલ ભગવાન દ્વારકાધીશનો છે. ધોળી ધજા ફર ફરે જો તારી દય ઠરે. 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 ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે. રે ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે. રે જુઓ સુદામાજી દ્વારિકા જાય છે. રે જો સુદામાજી દ્વારિકા જાય છે. એના મનના મેરા મન છલકાય છે. રે એના મનના મેરા મન છલકાય છે. રે જો સુદામાજી દ્વારિકા જાય છે. રે જો સુદામાજી દ્વારિકા જાય છે. ચાલતા ચાલતા સુદામા ભગવાન દ્વારિકાધીશના મહેલ સુધી પહોંચ્યા. ભગવાન દ્વારકાધીશના મહેલની બહાર 4 પહેરેદારો ચોકી કરતા હતા. સુદામાએ હાથ જોડીને કીધું કે મને જરાક અંદર જવા દો ને, હું દ્વારકાધીશનો મિત્ર છું. ધોતિયું ફાટલું છે, ઉપર ઉપવસ્ત્ર હતું નહીં, શુક્લકડી શરીર છે, હાથમાં લાકડી છે. આ બધું જોઈને દ્વારપાળોને એમ થયું કે હારો ભલે કહેતો હોય ભાઈબંધ છે, પણ આ ભગવાનનો મિત્ર નહીં હોય, આ ખોટું બોલે. એટલે દ્વારપાળોએ કીધું કે ભગવાન તમારા મિત્ર છે એમ? હા હા, સાચું બોલું છું, મારું નામ સુદામા છે. એટલે એક દ્વારપાળે કીધું
આ પોટલીમાં શું છે? ક્યાંથી આવ્યા હો તમે? સારું, એક તો ખોટું બોલો છો. ભગવાનના મિત્ર છો એમ. કોઈ દિવસ તમને જોયા તો છે નહીં, પહેલી વખત આવ્યા હો. રોજ તમારા જેવા કેટલાય આવીને જીવ ખાય છે. દ્વારપાળે તો એવું કીધું, કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા? એ આવા રોજ રોજ આવીને જીવ ખાય છે, આવા રોજ રોજ આવીને જીવ ખાય છે. રે જો સુદામાજી દ્વારિકામાં જાય છે, રે જો સુદામાજી દ્વારિકામાં જાય છે. એના મનના મેરામણ છલકાય છે, રે એના મનના મેરામણ છલકાય છે. રે જો સુદામાજી દ્વારિકામાં જાય છે, રે જો સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામાએ કહ્યું કે તમે એકવાર જઈને દ્વારકાધીશને સમાચાર આપો કે તમારો મિત્ર સુદામો આવ્યો છે. તમારો મિત્ર બ્રાહ્મણ સુદામો આવ્યો છે, જરાક જઈને સમાચાર આપો. અને પછી જો દ્વારકાધીશ એમ કહે કે સુદામા નામનો કોઈ મારો મિત્ર નથી, તો હું અહીંથી જતો રહીશ. તમને હેરાન નહીં કરું ભાઈ. હું ખોટું નથી બોલતો, હું ભગવાનનો મિત્ર છું. ચારમાંથી એક દ્વારપાળને દયા આવી અને એ દ્વારપાળ ભગવાન દ્વારકાધીશ પાસે ગયો. રાજ સિંહાસન ઉપર મારા હરિ બિરાજેલા છે. આઠે પટરાણીઓ ભગવાન દ્વારકાધીશને આમ પંખા નાખીને સેવા કરી રહી છે. ઉદ્ધવ, અક્રૂર આદિ બધા જ મહામંત્રીઓ ભગવાનની સેવામાં ઉપસ્થિત છે. દરબાર ભરાયેલો છે. દ્વારિકાની પ્રજા હાજર છે. અનેક દાસ દાસીઓ ઊભા છે. અને એ વખતે આ દ્વારપાળ ભગવાન પાસે આવ્યો. દ્વારિકાધીશની જય હો પ્રભુ, પ્રણામ. ભગવાન, આપને મળવા માટે કોઈ બ્રાહ્મણ આવ્યા છે. એટલે ભગવાને કહ્યું કે જો બ્રાહ્મણ હોય તો મોકલો, જલ્દી મોકલો. નામ વગેરે કઈ બતાવ્યું છે? અને એ વખતે દ્વારપાળે કીધું કે હા, નામ બતાવ્યું છે બ્રાહ્મણ દેવે પોતાનું. અને હજી તો દ્વારપાળે નામ આપ્યું કે એમનું નામ સુદામા છે. સુદામા નામ સાંભળતા મારા દ્વારિકાધીશ રાજા રાજ આસન ઉપરથી મારા હરિ આમ દોટ મૂકી અને જે જગ્યાએ દરવાજા પાસે આમ સુદામા ઊભા હતા, દોડતા દોડતા મારા હરિ આવ્યા અને હરિ ભેટી પડ્યા. હે સુદામા, હે મિત્ર, હે વાલા મિત્ર, આમ કહી મારા હરિ પોતાના મિત્ર સુદામાને ભેટી પડ્યા. અને એ વખતે આઠે આઠ પટરાણીઓ પાછળ દોડતી દોડતી આવી. ભગવાનના બધા મંત્રીઓ, ઉદ્ધવ, અક્રૂર બધા દોડતા દોડતા આવ્યા. અરે બધા વિચારમાં પડી ગયા કે આજ સુધી ભગવાન દ્વારિકાધીશ કોઈને મળવા માટે આટલી આતુરતાથી દોડ્યા નથી. અરે આ કોણ હશે? એવા કયા મહેમાન હશે? અને એ વખતે ભગવાન દ્વારકાધીશ આમ સુદામાને ભેટી પડ્યા. અને એ વખતે હે બાપ, હે સખા, હે મિત્ર, હે સુદામા, આમ કઈ મારા હરિ આમ સુદામાને ભેટી પડ્યા. તે વખતે ચારે ચાર દ્વારપાળો જોતા રહ્યા કે આ બ્રાહ્મણ હાવ સાચા છે. આ બ્રાહ્મણની વાત હાવ સાચી નીકળી કે મિત્ર છો તો ખરેખર મિત્ર છે. એમાં એક દ્વારપાળ તો જે કહેતો હતો ને કે આ બધા જીવ ખાય છે, એને થયું કે હવે આપણી નોકરી ગઈ. આ ક્યાંક ફરિયાદ કરશે ને તો આપણે હવે ગયા. એટલે કાન પકડી પકડીને માફી માંગે હો સુદામાની કે ભગવાનને ફરિયાદ ન કરજો, કદાચ તમને ક્યાંક દુઃખ લાગ્યું હોય તો અમારાથી મહેરબાની કરીને ભગવાનને કઈ કહેતા નહીં. સુદામાનો હાથ પકડીને હરિ દ્વારકાધીશ ભગવાન રાજમહેલની અંદર આવ્યા. અને મારા પાલા ભાઈ બહેનો,
પોતાના રાજ સિંહાસન ઉપર ભગવાન દ્વારિકાધીશે સુદામાને બેસાડ્યા. મારા હરિ નીચે બેઠા છે. પોતાના આસન ઉપર મિત્રને બેસાડ્યા અને પોતે સાવ નીચે પગમાં બેસી ગયા. આઠે પટરાણીઓને આજ્ઞા કરી કે જલ્દીથી યમના જળ લઈ આવો. આઠે પટરાણીઓ યમના જળ લઈ આવ્યા. મોટો થાળો રાખ્યો અને એ વખતે ભગવાને પોતાના હાથથી મિત્રના પગ પખાડ્યા છે, ચરણ ધોયા છે. આઠે પટરાણીઓ સુદામાના ચરણ ઉપર આમ યમુનાજીના જળથી ધાર કરી અને મારા હરિ સુદામાના ચરણ ધોવે. અને એ વખતે ખાલી ચરણ જલથી જ નથી ધોયા, ભગવાનના નેત્રોમાંથી અશ્રુ પણ વહેતા હતા. એ અશ્રુથી પણ મિત્રના ચરણ ધોયા છે. સુદામાના પગમાં ઘણા બધા કાંટા હતા. મારા હરિએ એક એક કાંટાને પગમાંથી કાઢ્યો છે. મારા ભગવાન રડી પડ્યા કે મારા મિત્રની હાલત તો જુઓ, મારો મિત્ર કેટલું દુઃખી છે. ભગવાન દ્વારિકાધીશે સુદામાને પૂછ્યું છે, મારા માટે શું લઈ આવ્યા? જ્યારથી સુદામા રાજમહેલમાં આવ્યા છે ત્યારથી રાજમહેલને જોઈને બહુ જ વૈભવશાળી મહેલને જોઈને સુદામાના મનમાં વિચાર આવતો હતો કે આવડો મોટો રાજમહેલ મારા મિત્રનો, આવડો મોટો માણસ મારો મિત્ર દ્વારકાધીશ, હવે આવડા મોટા રાજાને આ 4 મુઠ્ઠી પૌવા આપું તો હાવ કેવું લાગશે? એટલે શરમ આવતી હતી. શરમના કારણે, સંકોચના કારણે સુદામાએ પોતાની પાસે જે 4 મુઠ્ઠી પૌવાની આમ પોટલી હતી ને એ આમ પાછળ હાથ રાખીને હંતાડી દીધી. મારા હરિએ પૂછ્યું કે તમે શું લઈ આવ્યા છો? સુદામા કહે કંઈ નહીં. અને ત્યારે ભગવાન દ્વારિકાધીશે કહ્યું કે હાથમાં કંઈક તો છે. આમ કહીને મારા ભગવાન ઊભા થયા. સુદામાના હાથમાં પાછળ જે પૌવાની પોટલી હતી ભગવાને જૂટવી લીધી અને તેમાં 7 ગાંઠ હતી. મહારાજ એ 7 ગાંઠ દ્વારકાધીશે પોતાના હાથે ખોલી છે. મને કહેવા દો કે એ 7 ગાંઠ નહીં પણ 7 ભાવના બંધન મારા નાથે ખોલી દીધા છે. 7 ભાવના બંધન મારા હરિએ ખોલી દીધા છે. ભગવાન દ્વારિકાધીશે 7 ગાંઠ ખોલી, સુદામાની પોટલી આમ ખોલી અને તેની અંદર પૌવા હતા. મારા હરિ પૌવા આરોગવા માંડ્યા. એક મુઠ્ઠી જ ભગવાને પૌવા આરોગ્યા છે, પણ એક મુઠ્ઠી પૌવા આરોગ્યાને એમાં તો જેટલું ધન, જેટલી સંપત્તિ દ્વારિકામાં હતી એટલી સંપત્તિ સુદામાના ઘરે પોરબંદર ભગવાને પહોંચાડી દીધી છે. આવો સ્વભાવ મારા હરિનો છે. હા, તમે ભગવાનને ભોગ ધરાવો ને તો એ ભગવાન છે ને પછી આ ઋણ કોઈનું રાખતા નથી. આ હરિનો સ્વભાવ છે. ભગવાનના મંદિરે ખાલી હાથે ન જવું. ભગવાન પોતે બોલ્યા છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયત્સતિ. ભગવાનના મંદિરે જાઓ તો કાં તો પત્ર લઈને જજો. પત્ર એટલે કોઈ પણ ઝાડવાનું પાન. પત્રમ પુષ્પમ, કાં તો પુષ્પ લઈને જજો, ફૂલ લઈને જજો. ફલમ તોયમ, કાં તો ફળ લઈને ભગવાનના મંદિરે જવું. તોયમ એટલે પાણી, જલ લઈને જવું જોઈએ.
ભગવાન કહે આ ચારમાંથી કોઈ પણ એક વસ્તુ મને ભક્ત જો ધરાવે, વળી ભગવાનને શરત મૂકી છે, જો ભગવાન પાણીના ભૂખ્યા નથી, ભગવાન ફળના ભૂખ્યા નથી, ભગવાને શરત મૂકી છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા, ભક્તિથી જો મને કોઈ અર્પણ કરશે, ભાવ સાથે તમારો ભાવ ભળવો જોશે, તો ભગવાન રાજી થઈ જશે. જેને જે ગમતું હોય ને એ અપાય. ભગવાનને ભાવ પ્રિય છે, માટે ભાવથી મંદિરે જાઓ, ભાવથી કથામાં જાઓ, ભાવથી દેવ દર્શન કરો, ભાવથી ગુરુના આશ્રમમાં જાઓ. ભગવાન દ્વારિકાધીશ સુદામાના પૌવા આરોગે છે. જેટલી સંપત્તિ દ્વારકામાં હતી એટલી પોરબંદરમાં આપી દીધી. સુદામાને ભોજન કરાવ્યું. 56 ભોગ ભગવાન દ્વારિકાધીશે સુદામાને આરોગાવ્યા છે. કોઈ દિવસ વિચાર આવ્યો કે એક મિત્ર આટલો મોટો રાજા અને બીજો ગરીબ એટલો કે 4 દિવસથી ખાવાનું નથી, નકર એક જ ગુરુના શિષ્ય છે, એક જ ગુરુ પાસે બંને ભણ્યા હતા, છતાંય આટલો બધો ફરક કેમ? એ એટલા માટે કે બે જણા જ્યારે ભણતા ને, ભગવાન કૃષ્ણ મહારાજ ત્યારે ભગવાન કૃષ્ણ અને સુદામા સાથે ભણતા સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનની અંદર, ત્યારે એક વખત ગુરુદેવે ભગવાન કૃષ્ણ અને સુદામાને લાકડા કાપવા માટે વનમાં મોકલ્યા હતા. ત્યારે ગુરુ માતાએ જોયું કે બંને લાકડા કાપવા જાય છે, એટલે ગુરુ માતાએ ચણાની એક મોટી પોટલી બાંધી અને સુદામાને આપી. ભગવાન થોડા આગળ નીકળી ગયા હતા. સુદામાને કહે કે જુઓ,